ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિની શક્યતા વચ્ચે ભુજમાં આવેલી જથ્થાબંધ બજારમાં 3 દિવસ સુધી કામકાજ બંધ રખાયું હતું। સોમવારથી બજાર રાબેતા મુજબ ખુલી જતા વાહનોની કતાર જોવા મળી હતી। વેપારીઓના કહેવા પ્રમાણે બજારમાં પૂરતા પ્રમાણે સ્ટોક છે, જેથી માલ ખરીદવા માટે પડાપડી ન કરવા જણાવાયું હતું। આ અંગે વિગત આપતા જથ્થાબંધ માર્કેટના પ્રમુખ મેહુલ ઠક્કરે જણાવ્યું હતું કે શુક્રવારે પ્રાયોગિક અડધા કલાકના બ્લેકઆઉટ પછી શુક્રવારે અને શનિવારે સ્વયંભૂ બંધ જાહેર કરતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઈ હતી। 3 દિવસ પછી સોમવારે સવારે જ્યારે માર્કેટ ફરીથી ખુલી જતા જથ્થાબંધ ખરીદી માટે વેપારીઓનો ધસારો થયો હતો। નાના વેપારીઓએ ભાડે રાખેલા ગુડ્સ વાહનો સાથે માલ લેવા માટે દોટ મૂકી હતી। સામાન્ય રીતે જે વેપારી મર્યાદિત પ્રમાણમાં માલ ખરીદે છે તે વેપારીઓએ 3 ગણો માલ ઉપાડી લીધો હતો। પરિણામે સાંજ સુધી માર્કેટ વિસ્તારમાં વાહન જામથી ઘેરાઈ ગયો હતો। હાલની તાત્કાલિક યુદ્ધ જેવી કોઈ શક્યતા નથી, છતાં લોકોમાં અનિશ્ચિતતાની ભાવનાના કારણે સંગ્રહ કરવાની માનસિકતા પ્રબળ બની છે। ઉલ્લેખનીય છે કે લાભ પાંચમના દિવસે મુહૂર્તના વેપાર કે કોરોના કાળ દરમિયાન પણ આવી ખરીદી જોવા મળતી નથી। બીજું કચ્છમાં 10 દિવસ ચાલે તેટલો માલ માર્કેટ યાર્ડમાં પડ્યો છે અને બહાર ગામથી માલની આવક ચાલુ છે, એટલે ગભરાવાની જરૂર નથી। જરૂરિયાત મુજબ વેપારીઓ માલની ખરીદી કરે તેવી અપીલ કરી હતી। શનિ રવિ 2 દિવસ બંધ થયા હતા। આપણે ત્યાં અહીંયા થોડુંક વાતાવરણ પણ ખરાબ હતું, એટલે 2 દિવસ ગામડાઓમાં બધા માલ પૂરતા થઈ ગયા હતા। એના હિસાબે કાલ સોમવારે જથ્થાબંધ બજારની અંદર ગામડાઓની પબ્લિક, અહીંયાની લોકલ પબ્લિક બધો વધારે બોજો થતા ટ્રાફિક જામ થયો હતો। માલની ખપત કાલે ઘણી બધી હતી, એના હિસાબે થોડુંક સાંજ સુધી પણ ટ્રાફિક ફૂલ જામ રહ્યો હતો। માલમાં કઈ ભાવ વધારો 5-10 રૂપિયાનો કંઈક વધારો હતો તેલમાં, ને આજે પાછું મંગળવારના પાછા રાબેતા મુજબ બધા ભાવ થઈ ગયા છે। હાલ માલ થોડોક વધારે ખપતા થોડોક ભાવમાં વધારો થયો હતો। બધી પણ એવી આફત આવે તો આપણે માલ કેટલો ભરવો? આપણે અહીંયા 10 દિવસ સુધી હજી માલ ખૂટે એવું છે નહીં। ખોટી રીતે પેનિક થવાની પબ્લિકને કોઈ જરૂર નથી। જેટલું સંગ્રહ જોઈતું હોય એટલો સંગ્રહ કરે। આપણે અહીંયા માર્કેટની અંદર પૂરતો માલનો સ્ટોક છે, આવક જાવક બંને પૂરતી છે। 2 દિવસ શનિ રવિ જે બજાર બંધ આવી અને જે સોમવારે બજાર ખુલી, એનામાં એકદમ ટ્રાફિક બહુ જ વેપારીઓ ખરીદવા માટે આવ્યા હતા અને એના માટે ફૂલ ટ્રાફિક થઈ ગયો હતો। અને સાથે સાથે જે ઘર વપરાશની વસ્તુવાળા ઘર ખર્ચીના ગ્રાહકો પણ ત્યાં એકદમ સારી સંખ્યામાં આવ્યા હતા। એટલે આ બધું એક ટ્રાફિક સમસ્યાનું મૂળ એક કારણ થઈ ગયું હતું। અને એક તમારા માધ્યમથી એક અપીલ કરું છું કે આવા કોઈ પણ સંજોગ હોય ત્યારે કોઈ પણ વસ્તુની અછત થતી નથી, એટલે ગ્રાહકોએ જે વસ્તુ પ્રમાણમાં જોઈતી એટલી જ ખરીદ કરે। અન્યથા આવી કોઈ વસ્તુ આપણે વધુ કંઈ સંગ્રહ ન કરીએ અને સરકારના માર્ગદર્શન મુજબ આપણે એમને સાથ સહકાર આપીએ। અને આવી પરિસ્થિતિને કારણે ક્યારેક વસ્તુ પણ ખૂટ વધ થાય તો એનામાં પણ થોડાક ભાવ વધવાની કે ઘટવાની શક્યતા રહે છે।